નમસ્કાર. આજે આપણે વિજ્ઞાનને એક તદ્દન નવા જ દૃષ્ટિકોણથી જોવાના છીએ. વિજ્ઞાન એટલે માત્ર જાડા પુસ્તકો અને ગોખણ પટ્ટીવાળો કંટાળાજનક વિષય નથી. આપણે આજે તેને એ ચોપડીઓમાંથી બહાર કાઢીને એક રોમાંચક અને રોજિંદા જીવનના સાહસમાં ફેરવવા જઈ રહ્યા છીએ. આખી વાતની શરૂઆત માત્ર એક જ વસ્તુથી થાય છે, અને તે છે આપણી અંદર રહેલી શુદ્ધ જિજ્ઞાસા. તો ચાલો આ અદ્ભુત દુનિયાની સફર શરૂ કરીએ. ચાલો સીધી જ વાત કરીએ. ખરેખર વિજ્ઞાન એટલે શું? મોટાભાગે આપણા મગજમાં એવું જ આવે કે ભાઈ મોટા અને જટિલ સાધનો વચ્ચે સફેદ કોટ પહેરીને લેબોરેટરીમાં થતા પ્રયોગો એટલે વિજ્ઞાન. પણ ના, હવે આ જૂની ધારણાઓને બદલવાનો સમય આવી ગયો છે. વિજ્ઞાન એ માત્ર બંધ ઓરડામાં ચાલતી પ્રક્રિયા બિલકુલ નથી. તે તો આપણા મનમાં સતત ઉઠતા પ્રશ્નો છે. આપણી આસપાસની દુનિયાને સમજવા માટેની એક જીવંત અને સક્રિય શોધ છે. જરા આ બરફથી ઢંકાયેલા વિશાળ અને ગગનચુંબી પર્વતોના દૃશ્યને જુઓ. જ્યારે આપણે પ્રકૃતિની આટલી વિશાળતા જોઈએ છીએ ત્યારે મનમાં એક અદ્ભુત આશ્ચર્ય થાય છે, ખરું ને? આપણે એ વિચારવા મજબૂર થઈ જઈએ છીએ કે આટલા મોટા અને ભવ્ય પર્વતોનું નિર્માણ કેવી રીતે થયું હશે? આટલી વિશાળ રચનાઓ આખરે અસ્તિત્વમાં આવી જ કેવી રીતે? અને આ વિચારને થોડો વધુ આગળ વધારીએ. રણની પવન સાથે ઉડતી રેતીના ઢુવાઓ, સમુદ્રના ખારા પાણીની ઊંડાઈ અને રાત્રે આકાશમાં ચમકતા અસંખ્ય તારાઓ, આ બધું જ કામ કઈ રીતે કરે છે? શા માટે તારાઓ માત્ર રાત્રે જ ચમકે છે? દરિયાનું પાણી મીઠું કેમ નથી હોતું? આ બધા એવા રહસ્યો છે જે આપણને પ્રકૃતિને વધુ નજીકથી સમજવાની એક રહસ્યમય યાત્રા પર લઈ જાય છે. તો અહીં સૌથી નિર્ણાયક બાબત એ છે કે આવા મોટા અને મૂળભૂત પ્રશ્નો થવા એ જ માનવ જિજ્ઞાસાની સૌથી પહેલી ચિનગારી છે. આ માત્ર પ્રશ્નો નથી, પણ આપણા મગજ માટે કંઈક નવું શોધવાનું એક સીધું આમંત્રણ છે. સાચું વૈજ્ઞાનિક મગજ આ જ રીતે જાગૃત થાય છે. જ્યારે આપણી અંદરનું કુતૂહલ જાગે છે ને, ત્યારે જ જવાબો શોધવાની અસલી મજા શરૂ થાય છે. હવે આ વિશાળ બ્રહ્માંડની વાતો પરથી થોડા નીચે આવીએ અને આપણા રોજિંદા જીવનના અજાયબીઓ પર નજર કરીએ. આ વિગતો ખરેખર જોવા જેવી છે. તે બતાવે છે કે આપણી આસપાસ જ કેટલી બધી સામાન્ય છતાં આશ્ચર્યજનક વસ્તુઓ પડેલી છે. જરા વિચારો, એક નાનકડું બીજ કેવી રીતે મોટું ઝાડ બની જાય છે, અથવા પેલી નાની ઈયળ સુંદર પતંગિયામાં કેવી રીતે રૂપાંતરિત થાય છે. આપણે રોજ જે સ્વાદિષ્ટ ભારતીય ભોજન જમીએ છીએ તે આખરે શેમાંથી અને કેવી રીતે બને છે? અને કાગળ, પ્લાસ્ટિક કે ચુંબક જેવી વસ્તુઓ પાછળ શું લોજિક છે? આ બધું જ આપણી જિજ્ઞાસા વધારવા માટે કાફી છે. અહીં ખૂબ જ સરસ રીતે બે અલગ અલગ બાબતોની સરખામણી કરી છે. એક તરફ ગાર અને તેના વાછરડા તેમજ બીજમાંથી છોડના વિકાસ જેવી જીવંત વસ્તુઓ છે, અને બીજી તરફ ભૌતિક ફેરફારો છે, જેમ કે પાણીનું બરફમાં થીજી જવું અને ગરમ થઈને વરાળ બનવું. આપણી આસપાસની આ પ્રકૃતિ આવા અગણિત અને રસપ્રદ કોયડાઓથી ભરેલી છે જે બસ ઉકેલવાની રાહ જોઈ રહી છે. હવે સવાલ એ છે કે આ કોયડાઓ ઉકેલવા કેવી રીતે? તો ચાલો જોઈએ કે વૈજ્ઞાનિક પદ્ધતિ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે. ધારો કે કોઈ વિદ્યાર્થી પોતાનું હોમવર્ક કરી રહી છે અને અચાનક જ લખતા લખતા તેની પેન ચાલતી બંધ થઈ જાય છે. એકદમ સામાન્ય ઘટના છે, બરાબર? પણ શું આપણે તેને એક જાસૂસી વાર્તાની જેમ ઉકેલી શકીએ? પેને અચાનક લખવાનું કેમ બંધ કર્યું? આ એક નાનકડો કોયડો છે જેને હવે આપણે વૈજ્ઞાનિક રીતે ઉકેલવા જઈ રહ્યા છીએ. જ્યારે પણ પેન બંધ પડે ત્યારે મગજમાં બે સૌથી તાર્કિક કારણો આવે. પહેલું અનુમાન એ હોઈ શકે કે પેનની અંદર રહેલી શાહી જ પૂરી થઈ ગઈ છે, અથવા બીજું અનુમાન એ હોઈ શકે કે શાહી હજુ છે તો ખરી, પણ તે સુકાઈ ગઈ છે. આપણે જે આ બુદ્ધિપૂર્વકના અંદાજો લગાવીએ છીએ ને, તેને જ વિજ્ઞાનની ભાષામાં હાઇપોથિસિસ એટલે કે અનુમાન કહેવાય છે. તો હવે આગળ શું? આ અનુમાન સાચું છે કે ખોટું તે જાણવા શું કરવું પડે? સિમ્પલ, ખાલી પેન ખોલીને અંદરની રીફિલ ચેક કરવી પડે. અને મજાની વાત એ છે કે પેન ખોલીને તપાસવાની આ નાનકડી અને એકદમ સામાન્ય લાગતી ક્રિયા પણ ખરેખર તો એક વાસ્તવિક પ્રયોગ જ છે. આપણે પ્રયોગ કરીને સત્ય શોધી રહ્યા છીએ. ચાલો આખી પ્રક્રિયાને થોડી ધીમી પાડીએ અને સ્પષ્ટ રીતે સમજીએ. કોઈપણ સમસ્યા ઉકેલવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિના આ 5 પગલાં હોય છે. પહેલું, નિરીક્ષણ કરવું, જેમ કે પેન બંધ થઈ. બીજું, પ્રશ્ન પૂછવો, શા માટે બંધ થઈ? ત્રીજું, સંભવિત અનુમાન લગાવવું. ચોથું, તે અનુમાનને પ્રયોગ દ્વારા ચકાસવું. અને પાંચમું, પરિણામોનું વિશ્લેષણ કરવું, છે ને એકદમ સચોટ અને તાર્કિક પ્રવાહ. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ પદ્ધતિ માત્ર બંધ પડેલી પેન કે શાળા પૂરતી મર્યાદિત નથી.
વિજ્ઞાન તો સર્વત્ર છે. તમે અહીં આપેલા આ બે ઉદાહરણો જુઓ. એકદમ સચોટ છે. સાયકલનું પંચર થયેલું ટાયર રિપેર કરતો મિકેનિક ટાયરને પાણીમાં બોળીને હવા ક્યાંથી લીક થાય છે તે શોધે છે. અથવા કોઈ રસોઈયો વિચારે છે કે પ્રેશર કુકરમાંથી પાણી કેમ ઉભરાઈ ગયું. જ્યારે પણ આ લોકો સમસ્યાનું કારણ શોધીને તેને ઠીક કરે છે ત્યારે તેઓ અજાણતા જ એક વૈજ્ઞાનિકની જેમ જ કામ કરી રહ્યા હોય છે. અને આ વાત આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે બધા જ આપણા રોજિંદા જીવનના વૈજ્ઞાનિકો છીએ. પછી તે લાઇટની સ્વિચ તપાસતો ઇલેક્ટ્રિશિયન હોય, મિકેનિક હોય કે પછી એવી કોઈ પણ વ્યક્તિ જે પ્રશ્નો પૂછે છે અને પદ્ધતિસર તેનો ઉકેલ શોધે છે. જ્યારે આપણે રોજના કાર્યોમાં પણ આ રીતે તાર્કિક જવાબો શોધીએ છીએ ત્યારે દુનિયાને જોવાનો આપણો નજરિયો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હવે આ અદ્ભુત વિચાર સાંભળો. વિશ્વ એવી વસ્તુઓથી ભરેલું છે જે આપણે જાણતા નથી, જે વસ્તુઓ શોધવાની રાહ જોઈ રહી છે. વાહ, આ વાક્યમાં કેટલી ઊંડાઈ છે! આ સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય એવો રોમાંચ અને આશ્ચર્ય થાય છે, ખરું ને? આપણી આસપાસ અનંત શક્યતાઓ છુપાયેલી છે. માનવજાતે ઘણું બધું શોધી લીધું છે, પણ હજુ ઘણું એવું છે જેને શોધવાનું બાકી છે, જે ફક્ત આપણા યોગ્ય પ્રશ્નો અને જિજ્ઞાસાની જ રાહ જોવે છે. આ વિચાર જ આપણને સતત આગળ વધવા માટે પ્રેરણા આપે છે. વિભાગ 3 વિજ્ઞાનમાં ટીમવર્ક. અને અહીં આપણે એ માન્યતા તોડવાના છીએ કે મહાન વૈજ્ઞાનિકો હંમેશા એકલા જ કોઈ બંધ ઓરડામાં કામ કરે છે. હકીકતમાં વિજ્ઞાન એક બહુ મોટો સામૂહિક પ્રયાસ છે. હવે આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે વિજ્ઞાન એ કોઈ એકાંતવાસીનું કામ નથી, પણ એક મોટી ગ્લોબલ ગેમ છે. આખી દુનિયાના વૈજ્ઞાનિકો મોટી આંતરરાષ્ટ્રીય ટીમ્સ બનાવે છે અને એકબીજા સાથે સતત કામ કરે છે. આપણે પણ આ જ ફોર્મ્યુલા આપણા અભ્યાસમાં લગાવવાની છે. જ્યારે કોઈ પ્રશ્ન અઘરો લાગે, કોઈ પ્રોબ્લેમ સોલ્વ ન થતો હોય, ત્યારે જરાય ખચકાયા વિના મિત્રોની મદદ લેવાની. બધા ભેગા મળીને અલગ અલગ દિશામાં વિચારીશું તો જટિલ કોયડાઓ પણ ચપટી વગાડતામાં સોલ્વ થઈ જશે. અને સાચી વાત તો એ છે કે સાથે મળીને નવી વસ્તુઓ શોધવાની હંમેશા વધુ મજા આવે છે. એકલા બેસીને માથું પકડી રાખવા કરતાં જ્યારે ગ્રુપમાં ચર્ચા કરીને કોઈ જવાબ સુધી પહોંચવામાં આવે છે ત્યારે જે ખુશી મળે છે ને એ કંઈક અલગ જ હોય છે. આ સામૂહિક ઉત્સાહ અને વિચારોની આપ-લે જ વિજ્ઞાનની આખી પ્રક્રિયાને ક્યારેય કંટાળાજનક નથી બનવા દેતી અને તેને એક જીવંત ઉત્સવ બનાવી દે છે. વિભાગ 4 વિજ્ઞાનની યાત્રા. બ્રહ્માંડના રહસ્યો અને ગહેન જવાબો ક્યારેય રાતોરાત નથી મળતા. એ માટે સમય અને ધીરજ લાગે છે. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણે એવું જરાય નથી વિચારવાનું કે ધોરણ 6માં જ આપણને દુનિયાના બધા પ્રશ્નોના જવાબો મળી જશે. જો જવાબો ના મળે તો કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે અહીં સ્પષ્ટ દેખાય છે એમ ધોરણ 6 એ તો ખાલી એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એક લોન્ચ પેડ છે. અહીંથી એક ભવ્ય એડવેન્ચરની શરૂઆત થાય છે, જે આગામી 5 વર્ષની સ્કૂલ લાઈફ અને પછી આખી જિંદગી ચાલવાની છે. આ એક ધીરજ માંગી લે એવી પણ એકદમ રોમાંચક યાત્રા છે. અને આજના આ અદ્ભુત વિશ્લેષણના અંતે એક બહુ જ મસ્ત અને વિચારપ્રેરક પ્રશ્ન તમારી સામે મૂકવામાં આવ્યો છે. જો કશાક વિશે શા માટે પૂછવાનું હોય તો તે શું હશે? દરેક માટે આનો જવાબ સાવ અલગ હોઈ શકે. કદાચ બ્રહ્માંડના ઉદ્ભવ વિશે, કોઈ કુદરતી નિયમ વિશે અથવા તો રોજિંદા જીવનની કોઈ સાવ સામાન્ય લાગતી પણ અદ્ભુત ઘટના વિશે. એ પ્રશ્ન કયો હશે અને તેનો જવાબ કેવી રીતે શોધીશું? આ પ્રશ્ન મનમાં ગૂંજવા દો અને જ્ઞાનની આગામી સફર માટે તમારી અંદરની જિજ્ઞાસાને હંમેશા સળગતી રાખો. સતત વિચારતા રહો, પ્રશ્નો પૂછતા રહો અને નવી શોધોના આ માર્ગ પર અવિરત આડર વધતા રહો. તો હવે આ સફરના અંત તરફ આવતા એટલું જ કહીશ કે વિજ્ઞાન એ કોઈ અઘરી કે કંટાળાજનક પ્રવૃત્તિ બિલકુલ નથી. વૈજ્ઞાનિક શોધખોળ કરવી તો જાણે વરસાદના પહેલા ઝાપટામાં દોડીને રમતા બાળકોના ઉત્સાહ જેવી મજેદાર છે. તેમાં નવું જાણવાનો, પ્રકૃતિ સાથે જોડાવાનો એક એકદમ નિર્દોષ અને શુદ્ધ આનંદ રહેલો છે. અને જતાં જતાં એક ખૂબ જ પ્રેરણાદાયક વાત યાદ રાખવા જેવી છે. એક સમજદાર વ્યક્તિ બનવા માટે હંમેશા શા માટે એવો પ્રશ્ન પૂછનાર વ્યક્તિ બનવું જોઈએ. તો બસ આજથી જ આપણી આસપાસ બનતી દરેક નાની મોટી ઘટનાને જિજ્ઞાસાની આ નવી નજરે જોવાનું શરૂ કરીએ. પ્રશ્નો પૂછતા રહીએ અને નવા જવાબો શોધતા રહીએ. આ સમજૂતી અહીં પૂર્ણ થાય છે. તમારો ખૂબ ખૂબ આભાર.